સલાબતપુરા પોલીસ પથકની હદમાં મારામારીના ગુનામાં વોન્ટેડ જાફર ગોલ્ડનને 6 મહિને સલાબતપુરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સલાબતપુરા પોલીસ મથકની હદમાં મારામારી કરી 6 મહિનાથી ભાગતા ફરતા માથા ભારેની છાપ ધરાવનારા જાફર ઉર્ફે ગોલ્ડન રહીમખાન પઠાને સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। જાફર ગોલ્ડન છેલ્લા 6 મહિનાથી મારામારીના ગુનામાં નાસ્તો ફરતો હતો, તો અગાઉ પણ તેની વિરુદ્ધ અઠવામાં આર્મ્સ એક્ટ હેઠળ તો સલાબતપુરામાં મારામારી, જીવલેણ હુમલો, ખટોદરામાં જુગાર સહિત 9 જેટલા ગુનાઓ પણ તેની સામે નોંધાયેલા છે। મહેરબાન પોલીસ કમિશનર સુરતનાઓ દ્વારા હાલમાં જે ગુનાના કામે નાસ્તા કરતા આરોપીઓ જે છે તે બાબતે મિશન ક્લીન અંતર્ગત એક ડ્રાઈવ આપવામાં આવેલી, જેમાં સલાબતપુરા પોસ્ટેમાં છેલ્લા 6 મહિનાથી રાયોટિંગ તથા ગંભીર મારામારીના ગુનામાં નાસ્તો કરતો આરોપી જાફર ઉર્ફે ગોલ્ડન પઠાણ, જેને સલાબતપુરા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડેલ હતો, જેના વિરુદ્ધમાં અગાઉ 9 જેટલા ગુના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા, જેમાં હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ મુજબના ગુના, મારામારીના ગુના, જાહેરનામા ભંગના ગુના, જુગારધામ મુજબના ગુના વગેરે અલગ અલગ ગુનાઓ તેની સામે દાખલ થયેલા હતા। લોકોમાં ભાઈગીરી જેવો રોપ જમાવી સોનું પહેરી આ ફરનારા જાફર ગોલ્ડને સલાબતપુરા પોલીસે પકડી હાલતો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।